ગાંધીધામના સિણાઈ અને ગાંધીધામના શનિ મંદિર પાસે નર્મદા કેનાલમાં બાળકો ડૂબી જવાની ઘટના સપાટી પર આવી. લાંબી શોધખોળ બાદ પત્તો મળ્યો નથી. કેમેરાવાળી બોટથી શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે. અંજારના પ્રાંત અધિકારી ચૌધરી ઘટના સ્થળે પહોંચી મોનિટરિંગ કરી રહ્યા છે. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ નજીકની નર્મદા કેનાલમાં બે અલગ અલગ સ્થળે બાળકો ડૂબી જવાની ઘટના સપાટી ઉપર આવી છે. ગઈકાલે સિણાઈ નજીક અને શનિ મંદિર નજીક કેનાલમાં બાળકો ડૂબ્યા હતા. હજુ સુધી કોઈપણ પ્રકારની ભાળ ન મળતા પરિવારજનોમાં આક્રોશ વ્યાપી ગયો છે. બંને સ્થળે તરવૈયાઓ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાને લઈ અને અંજારના નાયબ કલેક્ટર સુધીર ચૌધરી ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજ ફાયર બ્રિગેડની ટીમની પણ મદદ લેવામાં આવેલી છે. કેમેરાવાળી બોટની મદદથી આખી શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી બાળકનો પત્તો મળ્યો નથી.